ગાઈઝ આપણે આજે આવી ગયા છીએ સવારમાં રણની કાંઠીએ. તમે જોઈ શકો છો આ છે રણની કાંઠી. આજે અગરિયાઓના રસ્તા દેખાય છે, જોઈ શકો છો તમે. આ રણમાં એન્ટર થવાની જગ્યાએ આવા વૃક્ષો હોતા હોય છે બાવરિયાને, અહીંયાથી રણમાં એન્ટર થવાય છે. અને આજે આપણે રણની ખેતી વિશે થોડીક માહિતી મેળવશું. જોઈ શકો છો રણની કાંઠી છે. આ રણમાં આમ જોવે તો બાવરિયા કાંઠીએ બાવરિયા હોય, બાકી પટ જ હોય. આ તમે જોઈ શકો છો વિશાળ કાંઈ જગ્યામાં પડતર છે ને, જમીન જેવો પટ પડ્યો હોય એને રણ કહેવાય. હરી રહ્યા છે. એકલો ખાય જો, આપણે સુરખા પક્ષી કહીએ છીએ એ જ. શિયાળાના મોસમમાં અત્યારે આ પક્ષી આવતા હોય છે. સુસવાટા પર પવન ચાલુ છે, સામે વિતરાય, સામે અગરિયાઓ. આ તલાવડા છે કાંઠી આવેલા છે. એમાં આ ડીલા જાતનું એવું ગુઠો કહેવાય, એ વાઢે છે, જે રણના પાટામાં મીઠું પકવવામાં ઉપયોગી થતો હોય છે. માણસો જોઈ શકો છો ટ્રેક્ટર ફરીને આ જે ડીલો આવે કહેવાય બુઠો, એને વાઢે છે. તમે જોઈ શકો છો આ કાંઠી જ્યાં રણ ચાલુ થાય અહીંયા મીઠાનો સાર છે. સાર સફેદ આ બધા જમીનની સાર ઉભરાતો હોય છે, જે મીઠું બનવામાં ઉપયોગી હોય છે. જેમ જેમ સનલાઇટ આવે ચમકતો હોય છે. આ ચાર વરે એનું જ મીઠું બને, પણ એમાં પ્રોસેસ લાંબી આવે. હમણાં આપણે જોઈશું, જોઈ શકો છો. છે ડીલો કે આ જે મીઠું પાણી અને દરિયાનું પાણી ધક્કો મારે, અહીંયા તલાવડા હોય એમાં આવો ડીલો ઉગતો હોય છે. ને આ મીઠાના પાટા કરવામાં ઉપયોગી હોય છે. કહેવાય બુઠો. અહીંના લોકો આને બુઠો કે ગુઠો. આ છે તલાવડી, જે કાંઠી એ મીઠું પાણી અને દરિયાનું ક્ષારવાળું પાણી, ખારું પાણી ભેગું થતું હોય. ત્યાં આવા તલાવડા હોય, એમાં જોઈ શકો છો આ તલાવડી છે. ખારું અને મીઠું પાણી બે ભેગું થાય એવા તલાવડામાં પાણી ભરાય થાય. એવામાં આ એક જાતની પાન જેવો ડીલો થતો હોય છે. અને અહીંયા લોકો ગુઠો એ મીઠાના પાટા બનાવે. સામે એક ટ્રેક્ટર છે, જોઈ શકો છો. માણસો ત્યાં આ વાઢીને ભરી રહ્યા છે. આ ગુઠ્ઠો પાટા બનાવે, એ ગારા કામ કરીને પછી જે પાટાની અંદર સાઈડમાં ગામડા બનાવે ને
પાટો હોય એવા એવા મોટા મોટા ખામળા પાણી ભરવા માટે બનાવે. ને એમાં ડિગ્રીવાળા પાણી માટે જે તલાવડી બનાવી હોય ને ગામડું કહેવાય ને પાટો હોય એમાં આ તમે જોઈ શકો છો. આ પાંદ એક જાતની પાંદ જ આવે, ડીલો કહેવાય અને ગુઠ્ઠો પણ કહેવાય. આ લોકો વાટીને પાણીમાંથી બહાર કાઢીને આને રણમાં લઈ જતા હોય છે. અને આને આ વસ્તુ જે વડાગરું મીઠું બનાવતા હોય એ લોકો લઈ જતા હોય છે. અને આના ઉપર મીઠાનું બી ઝડપથી થતું હોય છે. છાર માનો કે પાટો ભરી લીધો, પછી એમાં આ સૂકા થઈ જાય એટલે આને પૂરા વારી અને જે ડિગ્રીવાળું પાણી પાટામાં ભર્યું હોય એમાં ડૂબાડી રાખવામાં આવે છે, જેથી ક્ષાર જલ્દી બેસે. જે પાણીનો ક્ષાર આવે ડિગ્રીવાળા પાણીનો ક્ષાર આ ડૂબાડેલા પૂરામાં બેસતો હોય છે અને જલ્દી સારો વડાગરું મીઠામાં ઉપયોગ કરવામાં આવે છે. આનો તમે જોઈ શકો છો. આ વાટેલો છે ક્ષાર જલ્દી, અને એનું બીજ જલ્દી થતું હોય છે. અને પાટાનો જે મીઠું હોય વડાગરું મીઠું એ સારું બનતું હોય છે. એના માટે અગરિયાઓ જે ખેતી કરતા હોય, આ એક જાતની ખેતી જ ગણવાની, મીઠાની ખેતી. આ એક લાંબી પ્રોસેસ હોય છે. અને આ શરૂઆતના ટાઈમમાં જે ગામડા બનાવે ડિગ્રીવાળું પાણી ભરે ત્યારે જ આનો ઉપયોગ થતો હોય છે. અને વડાગરું મીઠું બનતું હોય છે. આ બને પછી આનું બીજ થઈ જાય, માનો કે અમુક ટાઈમ સુધી રહેવા દેતા હોય છે પાટામાં, પછી આને બહાર કાઢી લેતા હોય છે. ગરેડી ફેરવવી પડે. ગરેડી ફેરવવાનો ટાઈમ આવે એટલે અને બહાર કાઢી લે. મીઠાનું બી થઈ જતું હોય છે. પછી દંતારા ફેરવવાના ને એવી પ્રોસેસ લાંબી હોય છે, લાંબો સમય ચાલતી હોય છે. મેઇન વસ્તુ આનાથી ઝડપથી મીઠાનું બી બનતું હોય છે. અને કેમ કે ક્ષારવાળું પાણી હોવાથી મીઠું આના ઉપર ક્ષાર જમા થતો હોય છે. અને ક્ષારના જેમ જેમ ટાઈમ જતો જાય એમ મીઠામાં કન્વર્ટ થતું હોય છે. પછી દંતારા આ બહાર કાઢી લીધા પછી મેઇન વસ્તુ આ બીજ માટે ઉપયોગી છે. પછી દંતારા ને બીજી પ્રોસેસ ચાલુ થતી હોય છે. શરૂઆત અહીં થતી હોય છે ગામડા બનાવ્યા પછી, ગારા કામ પત્યા પછી. અને જે આ વસ્તુનો ઉપયોગ કરવાથી મીઠાનો ભાવ તમે જો કોઈ પાટાવાળાને 350 રૂપિયે વેચાય. અને જો આવી પ્રોસેસ માનો કે આ ડીલો વાટીને નાખતા હોય પાટામાં, તો એમનું મીઠું સારી ગુણવત્તાનું બનતું હોય છે. અને 500, 550, 600 રૂપિયા ઊંચી કિંમતમાં વેચાતું હોય છે. તે માટે અગરિયાઓ આવી મહેનત કરતા હોય છે. જોઈ શકો છો તમે. આ તલાવડી છે, સામે પણ કોઈ વાટી રહ્યા છે, આ બાજુ પણ ડીલો વાટી રહ્યા છે. અને હવે આ વાટીને ટ્રેક્ટર ભરીને અગરિયાઓ રણમાં પાટામાં નાખવા માટે લઈ જતા હોય છે. અત્યારે હવે આપણે આ બ્લોક અહીંયા પૂરો કરીએ છીએ. અને રણમાં જવાનું થાય ત્યારે મીઠાનો પણ બ્લોક બનાવીશું. જે કોઈ અગરિયા ભાઈઓ હોય અને આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણે મીઠાના વિડીયો પણ નાખવાના છીએ.